20 ઓગસ્ટ 1944ના રોજ મુંબઈમાં એક એવા નેતાનો જન્મ થયો જેણે આગળ જતા ભારતની રાજનીતિ અને ટેકનોલોજીના વિકાસને નવી દિશા આપી. વાત થઈ રહી છે ભારતના પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની. આજે તેમની જન્મ જયંતિ છે, ત્યારે પાયલટ તરીકે કારકિર્દી શરૂ કરનાર રાજીવ ગાંધી કેવી રીતે દેશના સૌથી યુવા પ્રધાનમંત્રી બન્યા અને ભારતને 21મી સદીમાં લઈ જવાનું સપનું કેવી રીતે જોયું, જોઈએ આ ખાસ અહેવાલમાં. બાળપણ અને પરિવાર. 20 ઓગસ્ટ 1944ના રોજ બોમ્બેમાં રાજીવ ગાંધીનો જન્મ થયો હતો. તેમના પિતા ફિરોઝ ગાંધી અને માતા ઇન્દિરા ગાંધી હતા. ત્યારે બાળપણનો મોટો સમય તેમણે તીન મૂર્તિ ભવનમાં પોતાના દાદા અને દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુની નજીક વિતાવ્યો હતો. ડૂન સ્કૂલમાં અભ્યાસ કર્યા બાદ તેઓ ઉચ્ચ અભ્યાસ માટે ઇંગ્લેન્ડ ગયા હતા. રાજકારણ નહીં, પાયલટ બનવાનું સપનું. રાજીવ ગાંધીને શરૂઆતથી જ રાજકારણમાં ખાસ રસ નહોતો. વિજ્ઞાન, એન્જિનિયરિંગ, સંગીત, ફોટોગ્રાફી અને ખાસ કરીને વિમાન ઉડાવવાનો તેમને શોખ હતો. ઇંગ્લેન્ડથી પરત ફર્યા બાદ તેમણે કમર્શિયલ પાયલટનું લાયસન્સ મેળવ્યું હતું અને ઇન્ડિયન એરલાઇન્સમાં પાયલટ તરીકે કારકિર્દી શરૂ કરી હતી. સોનિયા ગાંધી સાથે મુલાકાત. કેમ્બ્રિજમાં અભ્યાસ દરમિયાન તેમની મુલાકાત ઇટાલિયન વિદ્યાર્થીની સોનિયા મેનો સાથે થઈ હતી. બંને 1968માં લગ્ન કર્યા. રાજીવ ગાંધી અને સોનિયા ગાંધીને 2 સંતાનો છે, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી. રાજકીય પરિવારમાં હોવા છતાં રાજીવ ગાંધીએ લાંબા સમય સુધી પોતાનું અંગત જીવન રાજકારણથી દૂર રાખ્યું. રાજકારણમાં પ્રવેશ. 1980માં તેમના નાના ભાઈ સંજય ગાંધીના વિમાન અકસ્માતમાં મૃત્યુ બાદ પરિસ્થિતિ બદલાઈ ગઈ. પરિવાર અને પાર્ટીના દબાણ વચ્ચે રાજીવ ગાંધીએ રાજકારણમાં પ્રવેશ કર્યો. અમેઠી લોકસભા બેઠક પરથી ચૂંટણી જીતીને તેમણે પોતાની રાજકીય સફરની શરૂઆત કરી. રાજીવ ગાંધી બન્યા દેશના વડાપ્રધાન. 31 ઓક્ટોબર 1984ના રોજ ઇન્દિરા ગાંધીની હત્યા બાદ દેશ ગંભીર સંકટમાંથી પસાર થઈ રહ્યો હતો. આ મુશ્કેલ સમયમાં રાજીવ ગાંધી દેશના વડાપ્રધાન બન્યા અને માત્ર 40 વર્ષની ઉંમરે વડાપ્રધાન બનીને તેઓ ભારતના સૌથી યુવા વડાપ્રધાન બન્યા. 1984ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને ઐતિહાસિક જનાદેશ મળ્યો અને પાર્ટીએ 508માંથી 401 બેઠકો જીતી. આધુનિક ભારતનો વિચાર. રાજીવ ગાંધી ભારતને 21મી સદીમાં લઈ જવાના વિચાર સાથે આગળ વધ્યા. ટેકનોલોજી, કોમ્પ્યુટર, ટેલિકોમ્યુનિકેશન અને આધુનિક શિક્ષણ જેવા ક્ષેત્રોમાં બદલાવની દિશામાં તેમના કાર્યકાળને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. યુવાનો અને નવી ટેકનોલોજીને ભારતના વિકાસ સાથે જોડવાનો તેમનો પ્રયાસ ચર્ચામાં રહ્યો. રાજકીય પડકાર અને અંતિમ સફર. 1989ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ સત્તાથી બહાર થઈ અને રાજીવ ગાંધી વિપક્ષના નેતા બન્યા. ત્યારબાદ 1991માં ફરી લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ, પરંતુ ચૂંટણી પ્રચાર દરમિયાન 21 મે 1991ના રોજ તમિલનાડુના શ્રી પેરુમ્બુદુરમાં આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં રાજીવ ગાંધીનું અવસાન થયું. પાયલટ તરીકે આકાશમાં ઉડવાનું સપનું જોનાર રાજીવ ગાંધી અંતે ભારતના રાજકીય આકાશના સૌથી મહત્વપૂર્ણ ચહેરાઓમાંના એક બન્યા. તેમનું રાજકીય જીવન ટૂંકું રહ્યું, પરંતુ ભારતને ટેકનોલોજી અને આધુનિકતાની દિશામાં આગળ ધપાવવાનો તેમનો વિચાર આજે પણ તેમની વિરાસત તરીકે યાદ કરવામાં આવે છે. 20 ઓગસ્ટે તેમની જન્મ જયંતિ પર દેશ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે.